છેલ્લા 10 દિવસથી મહાનગરપાલિકાની આ આપણી ટાંકી તોડવાનું કામકાજ ચાલતું હતું, પણ કોઈ નોટિસ આપી નહીં, કોઈ જાણ કરી નહીં. હવે એ રીતે મારી આ ગાડી અહીંયા તૂટી ગઈ છે એક્ટિવા. હવે તેની જવાબદારી મહાનગરપાલિકા લેશે. એ લોકો મને નવી ગાડી આપવાના છે, તેનો જવાબદાર હવે કોણ? આ મહાનગરપાલિકાની બેદરકારીથી આ મારી ગાડી અંદાજિત અંદર 15 થી 20 એક્ટિવા અંદર ફસાયેલી છે ગાડી. હવે આની જવાબદારી કોણ લે? મહાનગરપાલિકા લે. એ લોકો કહે કે લેખિતમાં મને એમ કે તમને નવી ગાડી મળી જશે. એ લોકો કંઈ જાણ તો કરવી જોઈએ. અહીંયા ગાડી હતી, એક 4 વ્હીલ દબાઈ છે, ત્યાં એ લોકો મને જાણ તો કરવી જોઈએ કે નહીં? અહીં આગળ મેં નવસારી મોટા બજારમાં આજે સાંજે ખરીદી કરવા માટે આવ્યો હતો, તો ગાડી પાર્કિંગ માટે આ રસ્તા પર પાછળના ભાગે પાર્ક કરેલી હતી. આજુબાજુ નો પાર્કિંગના કોઈ પણ સૂચના લખેલી હતી નહીં, અને બાજુમાં ટાંકી તોડવાનું કામ ચાલુ હતું, તેના વિશે પણ કોઈ પણ ચેતવણી સૂચક વાક્યો કે કંઈ પણ સૂચના લખવામાં આવેલી હતી નહીં. તો મેં મારી ગાડી પાર્ક કરીને મોટા બજારમાં ખરીદી કરવા માટે ગયો. રિટર્ન આવ્યો તો પાણીનો ખૂબ જ જોશથી પ્રવાહ વહી રહ્યો હતો, ને બાજુમાં ઊભેલી દિવાલ ગાડી પર પડી હતી, ને કાર સંપૂર્ણ દિવાલ પડવાથી દબાઈ ચૂકી છે, ને સંપૂર્ણ ડેમેજ થઈને કારને પૂરેપૂરું નુકસાન થયું છે. તો હવે મારી નુકસાનીની ભરપાઈ નવસારી મહાનગરપાલિકા કરે એવી મારી માંગણી છે. સવારથી જ ટાંકીનું ડિમોલેશનનું કામ ચાલુ હતું, અને આપણે વ્યવસ્થાના ભાગરૂપે કે કોઈ દુર્ઘટના ન ઘટે એટલે રોડ બધી બાજુથી બ્લોક કરેલા હતા. અને રોડ બ્લોક માટે જ આપણી એક ગાડી બી આપણે સાઈડમાં રાખેલી હતી, એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખેલી હતી, અને ફાયરની ટીમ સવારથી ત્યાં સ્ટેન્ડ બાય હતી કે કોઈ અઘટિત દુર્ઘટના ન બને. પણ જ્યારથી ટાંકી પડવાથી આપણી જે સર્વિસ લાઇન હતી પાણીની એ તૂટી, અને એનો પાણીનો ભરાવા થવાથી આ જૂની જર્જરિત જે દિવાલ છે એ આ બાજુ ઘસી પડી, અને એના કારણે 4-5 વાહનોને અને ફાયરની ગાડીને નુકસાન થયેલ છે. કોઈ જાનહાનિ કે ઈજા થયેલ નથી.